તો મિત્રો હવે આજથી આપણો ડેલી બ્લોગ પણ આવશે અને આપણા નવા વિડીયો દર સન્ડે શૂટ થશે અને નવા વિડીયો બી આપણે ચાલુ કરી દઈશું. હાલ આપણી મોર્નિંગ થઈ ગઈ છે. મારા ગામનો રોડ તો તમે જોઈ શકો છો. અને એક મારા ફ્રેન્ડ આવ્યા છે લુણાવાડાથી મળવા માટે. તો એમને આપણે મળીશું. આપણી દુકાને બેઠા છે ને હાલ વરસાદની સિઝન ગઈ હમણાં અને હાલ ઠંડી બહુ પડી રહી છે. આપણે નીકળી ગયા છે મિત્રો દુકાન માટે. અમારા ગામ સાઈડ નો રોડ છે ને ઠંડી પણ બહુ જોરદાર પડી રહી છે હમણાં. તો મિત્રો આપણે જવાનું છે હમણાં શોપ, કારણ કે આપણો શોપ નો ટાઈમ થઈ ગયો છે અને આપણે આપણી દુકાન 11 વાગે ચાલુ કરી દઈએ છીએ અને 11 વાગેથી આપણી શોપ 4 વાગ્યા સુધી ખુલ્લી હોય છે. અને આ બાજુ વાતાવરણ તમે જોઈ શકો છો. આ ફાર્મ હાઉસ છે અમારા કેતનભાઈનું અને આજુબાજુ લીલોતરી બહુ વધારે છે. તો મિત્રો મળીએ આપણે પછી. મિત્રો આપણે નીકળી ગયા છે તરસાલી વાળા રોડ ઉપર અને હાલ હું પહોંચી ગયો છું સ્વામિનારાયણના મંદિર વાળા રોડ ઉપર. અને બાજુમાં તળાવ છે. આ બાજુ ગુપ્તાવાળાની દુકાન છે જે બહુ ફેમસ છે. અને હાલ આપણે પહોંચી ગયા છે. આપણી દુકાને પહોંચવાની તૈયારી છે. અને જોઈ શકો છો અર્બન હેલ્થની એક્ઝેક્ટ સામે આપણી દુકાન આવેલી છે. બાપુ દાળ પુલાવ અને બાપુ પૂરી શાક. તો મિત્રો તમે પણ આવો અને તમે પણ વિઝિટ કરજો. આપણો ટેસ્ટ જોરદાર છે. અને મારો મિત્ર પણ આવ્યો હતો. તો મિત્રો આપણા ભાઈ આવી ગયા છે. વાસા હું કેવું જીમમાં દેખાતો નહીં. ટેન્શન આવી ગયું ભાઈના વાળ બહુ કરે છે મારા ભાઈના. કે લાગે દુકાન વાસા આપડી કમ્પ્લેટ ને હમણાં કઈ જવાનું નોકરી દીજે વાસા અમે બી પૈસા કમાઈએ કમાઓ પૈસા. હાલ અમારો દાળ પુલાવ આવી ગયો છે. અમારો ભાઈ લઈને આવી ગયા છે. આપણી શોપ છે જોઈ શકો છો. તો હાલ મિત્રો કમ્પ્લેટ 1 વાગ્યો છે અને હમણાં જ આઈટીઆઈના બધા સ્ટુડન્ટ આવી ગયા. આપણે ત્યાં નાસ્તો કરીને ગયા. અમે થોડું કામકાજ બાકી હતું એ કામકાજ કરાવડાયું. આ એરિયો છે આપણી શોપ અહીંયા છે તરસાલીની એક્ઝેક્ટ નજીકમાં. અને હાલ બેઠો છું. બોરિંગ ફીલ થાય છે. આપણા થોડા મિત્રો આવે છે રોજ. આજે મિત્રો નહીં આવ્યા કદાચ કોઈ કામસરથી એ લોકો નહીં આવ્યા. બેઠા છીએ અને થોડા દિવસથી થોડી પબ્લિક ઓછી છે આપણી. વાંધો નહીં, જો કે આપણા રોટેશનમાં કમ્પ્લીટ બધા આવી જશે. જોઈ શકો છો આ એરિયામાં આપણી શોપ છે તરસાલી બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે. બપોરનો 1 વાગ્યો છે. જો આકાશમાં કેટલા બધા બર્ડ ઉડે અલગ અલગ ટાઈપના. મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગમાં. એ વાય બે આપણા બ્લોગ આવતા જ રહેતા એવી રીતે. તો મિત્રો આપણા ભાઈબંધ આવી ગયા હતા. બહુ દિવસથી અનગઢથી વાતચીત ચાલતી હતી આપણા ભાઈ જોડે અને આખરે આવી ઘરે આ દુકાન પર આવ્યા બહુ દિવસ પછી. તો કેવું લાગ્યું તમને? બસ બાપુ યાર આમ મૂછો વાળા બાપુને મળો તો યાર મોસમ માહોલ કેવું છે જોવા જેવો થાય છે. બાકી તો કેવું લાગ્યું બાપુ ટેસ્ટ તો યાર સારું એક નંબર લાગ્યો મને. પણ ઘેરથી ખાઈને આવેલો તો પણ ભાઈ આપણે દબાઈ નહીં ઠોચ્યું છે પણ પેટમાં જગ્યા નહીં. બીજું છે દબાઈ પણ ટેસ્ટ હતો સારો એટલે ખાધું છે દબાઈને મેં. બાકી ટેસ્ટની વાત કરીએ તમારે 2 ફિકર આવી જવાનું. બાકી આવતા આવતા કઈ તકલીફ પડી? આવતા આપણને કઈ તકલીફ નહીં પડી ભાઈ. હેલિકોપ્ટર મોકલાવ પણ પેટ્રોલ પતી ગયેલું. તો મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગમાં. બન્યા રહેજો ભાઈ, જોડાતા રહેજો. અને યુટ્યુબમાં તમે ચંપલ માર દો, માથું માર દો કે આ આંગળી માર દો, અંગૂઠો માર દો, આ સબસ્ક્રાઇબ બટન દબાવીને ઘંટડી વગાડી જ દેજો. બરાબર છે બાપુના? અને બાપુને આગળ વધારી દો. આગળ તો બહુ વધેલા જ છે. હમણાં આગળ વધારે એવી દુઆ કરીએ છીએ બાપુ જોડે. થોડું હસી રાખવી પડે, થોડું ગમે રાખવું પડે. આ જિંદગી છે, ક્યારેક ક્યારેક રંગ બદલવો પડે. મિત્રો સાંજનો ટાઈમ થઈ ગયો. પછી આપણે નીકળી ગયા જીમ જવા માટે અને રેગ્યુલર મારો આ ટાઈમ છે સાંજનો જીમ જવાનો. જોઈ શકો છો આ અમારા ગામનો રાતે આવો રોડ દેખાય છે. હાલ આપણે પહોંચી ગયા છે અડધા રસ્તે. હજુ અહીંથી 10 કિલોમીટર જવાનું છે. 10 કિલોમીટર જીમ મારું દૂર છે. તો મિત્રો હાલ આપણે જીમમાં પહોંચી ગયા છે અને આપણા
ભાઈ જોઈ શકો છો, ખાસ એમની મસ્ત બોડી છે અને આપણી બોડી થોડી ઓછી રહી ગઈ છે. આ આપણો પરમ મિત્ર છે. નામ તો નહીં ખબર, પણ આપણે પ્રેમથી બધાને ડાર્લિંગ જ બોલાવીએ. અને ખાસ મિત્ર છે. એના વાળ જોઈ શકો છો. હાલ બિચારા ભાઈ કપાવવા માટે પૈસા નહીં, એટલે મને કહેતો હતો તો ફ્રીમાં જીમમાં જ્ઞાન આપતો જ હોય. તો કોઈને પણ જ્ઞાન લેવું હોય તો એને કોન્ટેક કરજો. તો હાલ આપણી ચેસ્ટની એક્સરસાઇઝ મારતા હતા. તો આપણે પહેલાં ચેસ્ટમાં ફ્લાય માર્યું. બહુ દિવસ થઈ ગયા, કેમ કે 4 દિવસથી જીમની રજા પડી ગઈ હતી. એટલે આપણે સેકન્ડ ડે આપણે ચેસ્ટની એક્સરસાઇઝ મારી. એના પછી આ મારો ખાસ મિત્ર છે. એનું અને મારું નામ બંને સેમ જ છે. એનું નામ પણ પરેશ છે. એના જોડે થોડીક મસ્તી કરી અને રોજ રૂમાલ લઈને આવે. અને જોઈ શકો છો ફ્રીમાં એડવર્ટાઇઝ મારો ભાઈ તો આપતો જ હોય છે. અને અમારા જીમમાં સાંજે બહુ બધી પબ્લિક હોય છે. અને આ અમારા ભાઈ છે જે વર્કઆઉટ કરે છે. મિત્રો આ જોઈ શકો છો 250 રૂપિયા રીવ્યુ છે અમારે. 250 રૂપિયા અમારે ટ્રેનર જોઈ શકો. ટ્રેનર અમારે ટ્રેનર